તમને શું લાગે છે કે થોડું બહારનું ખાવાથી પ્રેગ્નન્સીમાં કંઈ ફરક નહીં પડે અને શા માટે તમારે ઘરનું જ બનાવેલું જમવું જોઈએ? હાય, હું છું ડૉક્ટર મિરર, ગાયનેકોલોજિસ્ટ, અને આજે આપણે આ બાબતને ગર્ભ સંસ્કાર અને સાયન્ટિફિક રીતે સમજશું. ગર્ભ સંસ્કાર મુજબ આપણા શાસ્ત્રોમાં સાત્વિક આહારને ખૂબ જ મહત્વ અપાયું છે અને આપણા ગુજરાતીમાં તો કહેવત પણ છે કે જેવું અન્ન તેવું મન. કારણ કે ભોજન માત્ર તમારા બાળકના શરીરને નહીં પણ તમારા બાળકના મનને પણ આકાર આપે છે. માટે જમવાનું બનાવનારની ભાવના અને જમતી વખતે માતાની ભાવના બાળકના મનને અસર કરે છે અને આથી જ ઘરનું પ્રેમથી બનાવેલું સાત્વિક ભોજન બાળકના મનને એનર્જી, પોઝિટિવિટી અને શુદ્ધતાથી ભરી દે છે. એક એક્ઝામ્પલ જોઈએ તો વગર ચાખે બનાવેલો મંદિરનો પ્રસાદ સ્વાદિષ્ટ લાગે છે અને આપણા મનને પણ શાંત કરે છે. અને બીજી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ જોઈએ તો બહારના ફૂડમાં વધારે પડતા પ્રિઝર્વેટિવ્સ, વધારે પડતા રિફાઇન્ડ ઓઇલ અને મેંદા અને સુગરનો ઉપયોગ થતો હોય છે, જે તમને ઇન્ફેક્શન, ડાયરિયા અને વોમિટિંગનું રિસ્ક તો વધારે જ છે. પણ જંક ફૂડથી તમારા શરીરમાં ઇન્ફ્લેમેશન પણ થાય છે, જે તમારા બાળકને અને તમને નુકસાન કરી શકે છે. અને એટલે જ તમારે ઘરનું પ્રેમથી બનાવેલું સાત્વિક ભોજન લેવું જોઈએ.